સુરત શહેરના અલથાણ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક યુવતી સાથે છેડતી કરવાના બનાવે સમગ્ર વિસ્તારમાં તણાવનું વાતાવરણ ઊભું કર્યું હતું. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો અલથાણ પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત થયા હતા. જે બાદ પોલીસે કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ નવી સિવિલ હોસ્પિટલ ખાતે આરોપીને મેડિકલ માટે લાવવામાં આવ્યા હતા. તે સમયે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર અલથાણ ખાતે એક વિધર્મી યુવક દ્વારા યુવતીની છેડતી કરવામાં આવી હતી, જેમાં ઘટનાની જાણ થતાં જ યુવતીના પરિવારજનોએ તરત જ અલથાણ પોલીસ સ્ટેશનમાં પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. પરિવારજનો સાથે સમાજના લોકો પણ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. આ ઘટનાને લઈને તે વિસ્તારમાં લોકોનો ભારે રોષ જોવા મળ્યો હતો. લોકો દ્વારા પોલીસ પાસેથી ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર પણ તાત્કાલિક સક્રિય બન્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય મનુ પટેલ પણ અલથાણ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે લોકોને શાંતિ જાળવવાની અપીલ પણ કરી હતી અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી થશે તેવી ખાતરી આપી હતી. તે દરમિયાન એસીપી સહિતની પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. પોલીસે સમગ્ર મામલે પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીની શોધખોળ પણ તેજ કરી હતી. ઘટના બાદ પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા પરિસ્થિતિ થોડી તંગ બની ગઈ હતી. લોકોનું ટોળું વધતા પોલીસે પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા માટે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો અને લોકોને ત્યાંથી વિખેરવાની કાર્યવાહી કરી હતી. આ સમગ્ર ઘટનામાં પીડિતાની માતાએ મીડિયાને જણાવ્યું હતું કે તેમની દીકરી સાથે થયેલી છેડતી અંગે તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને તેમને પોલીસ તરફથી સારો સહકાર મળી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમની દીકરી હાલમાં સુરક્ષિત છે અને તેમને વિશ્વાસ છે કે આરોપીને ઝડપથી સજા મળશે. પીડિતાની માતાએ આ મુશ્કેલ સમયમાં મદદ અને સહયોગ આપનાર સમાજના લોકો તેમજ એસપીજી ગ્રુપ સહિત તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સમાજના સહકારથી તેમને ન્યાય મળશે તેવી આશા વધુ મજબૂત બની છે. પોલીસ તંત્ર દ્વારા હાલ સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ ચાલી રહી છે અને અધિકારીઓ ખાતરી આપી છે કે આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સતત દેખરેખ રાખી રહી છે. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે અને લોકો હવે આરોપી સામે ઝડપી અને કડક પગલાંની રાહ જોઈ રહ્યા છે. सूरत के अलथान पुलिस स्टेशन विस्तार में शाम के 8 बजे के अराउंड एक 16 से 17 साल की लड़की कोचिंग क्लास से वापस आ रही थी और उसको छेड़ने की कोशिश की गई. जो उसकी कोचिंग क्लास के टीचर्स थे और आजू बाजू के लोग इमीडिएटली उसको आरोपी को पीसीआर बुला करके पकड़ के लेकर के पुलिस स्टेशन पर आ गए. यहाँ पर आते ही उसके प्रेजेंस और उसके पेरेंट्स और टीचर के प्रेजेंस में उसकी फरियाद ली जा रही है और आरोपी हमारे हिरासत में है. यहाँ पर कुछ भीड़ इकट्ठा हुई थी जो कुछ गैर व्याजबी रजवातें कर रही थी. उसको पहले समझाने की कोशिश की गई लेकिन वो जब माने नहीं तो थोड़ा सा बल प्रयोग करके उनको यहाँ से हटा दिया गया.